નમસ્તે મિત્રો, વોરન બફેટનું નામ તમે બધાએ સાંભળ્યું જ હશે. દુનિયાના સૌથી સફળ રોકાણકાર છે. પણ શું તમે જાણો છો કે તેની કુલ સંપત્તિનો 95% કરતાં વધુ હિસ્સો તેમને 65 વર્ષની ઉંમર પછીની ઉંમરમાં મેળવ્યો છે? હા, તમે બરાબર સાંભળ્યું. જો વોરન બફેટે 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી હોત તો આજે કોઈ તેમનું નામ પણ જાણતું ન હોત. આ છે કમ્પાઉન્ડિંગનો જાદુ. આજે આપણે આ જાદુ પાછળનું વિજ્ઞાન સમજીશું અને જાણીશું કે કેવી રીતે એક સામાન્ય માણસ પણ માત્ર સમય આપીને કરોડપતિ બની શકે છે. હું છું મિત પટેલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી માઇન્ડસેટની ચેનલ. તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલો શેર કરો. આપણે હવે જોઈએ કે આપણું મગજ કઈ રીતે કામ કરે છે. આપણું મગજ ગણિતને સીધી રેખામાં સમજે છે. જેમ કે હું તમને કહું કે 8 + 8 + 8 કેટલા થાય તો તમે તરત જ કહેશો કે 24. જો હું પૂછું કે 8 × 8 × 8 કેટલા થાય તો તમારા મગજને થોડી વાર લાગશે જણાવતા. મોર્ગન હાઉસલ એક ઉદાહરણ આપે છે કે જો તમે 30 ડગલા સીધા ચાલો તો તમે 30 મીટર દૂર પહોંચશો. પણ જો આજ તમે એક્સપોનેન્શિયલ રીતે ચાલો છો, એટલે કે એક ડગલું બીજા ડગલા કરતાં બમણું હોય, તો 30મા ડગલે તમે પૃથ્વીના 26 ચક્કર લગાવી ચૂક્યા હશો. હા, 26 ચક્કર. આને કહેવાય કમ્પાઉન્ડિંગની અસર. પૈસાની બાબતમાં પણ આવું જ થાય છે. શરૂઆતમાં પરિણામ ખૂબ જ નાનું લાગે છે, પણ તે અંતે કલ્પના કરતાં બહારનું હોય છે. હવે એક ટોપિકથી હટીને કમ્પાઉન્ડિંગ વિશે એક વાત જોઈએ કે વિજ્ઞાનની વાર્તા છે. આઈસ એજ એટલે હિમયુગ કઈ રીતે આવ્યો. ઘણાને લાગે છે કે હિમયુગ એટલે પૃથ્વી પર એકદમ ઠંડી વધી ગઈ હશે, પણ વૈજ્ઞાનિકો કહે છે કે એવું નથી થયું. હિમયુગ આવવાનું કારણ બહુ જ સામાન્ય હતું. ઉનાળામાં તાપમાન એટલું પૂરતું ન હતું કે શિયાળામાં પડેલો બરફ ઓગળી શકે. પરિણામે શું થયું? થોડો બરફ બચ્યો, તેની ઉપર બીજા વર્ષે વધુ બરફ પડ્યો. એમ કરતાં કરતાં હજારો વર્ષોમાં આખી પૃથ્વી બરફથી ઢંકાઈ ગઈ. કમ્પાઉન્ડિંગ માટે પણ તમારે બહુ મોટા વળતરની જરૂર નથી. તમારે માત્ર એવા વળતરની જરૂર છે કે જે લાંબા સમય સુધી ટકી રહે. નાની શરૂઆત જ્યારે વર્ષો સુધી ચાલુ રહે ત્યારે તે હિમયુગ જેવું વિશાળ પરિણામ લાવે છે. વોરન બફેટે રોકાણ કરવાની શરૂઆત ક્યારે કરી હતી? માત્ર 10 વર્ષની ઉંમરે. જો બફેટે 10 વર્ષને બદલે 30 વર્ષની ઉંમરે શરૂઆત કરી હોત અને 60 વર્ષની વર્ષે નિવૃત્ત થયા હોત, જેમ સામાન્ય લોકો કરે છે, તો તેની સંપત્તિ આજે જેટલી છે તેના કરતાં 99.9% ઓછી હોત. તેમની સફળતાનું રહસ્ય એ નથી કે તેઓ સારા રોકાણકાર છે, પણ રહસ્ય એ છે કે તેઓ 6 દાયકા એટલે કે 60 વર્ષથી પણ વધુ રોકાણ કરી રહ્યા છે. રોકાણમાં વળતરનો દર એક ડ્રાઈવર છે, પણ સમય તેનું એન્જિન છે. એટલે જેવું સારું એન્જિન, જેટલું પાવરફુલ એન્જિન, એટલે જેટલો સમય તમારી પાસે એટલું તમને વધુ રિટર્ન મળવાની ક્ષમતા. હવે રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ છે કે જેમાં એક નિયમની વાત કરશું આપણે, 15 15 ને 15નો નિયમ. ચાલો આ પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. ભારતના મધ્યમ વર્ગ માટે બેસ્ટ છે, જેને આપણે 15 15 15નો રૂલ કહી શકીએ. દર મહિને 15,000નું રોકાણ કરું, 15% વાર્ષિક વળતર મળે, જે મ્યુચ્યુઅલ ફંડમાં શક્ય છે, અને આને 15 વર્ષ માટે ઇન્વેસ્ટ કરીએ. 15 વર્ષ પછી તમારી પાસે આશરે 1 કરોડ રૂપિયા હશે. હવે જાદુ જુઓ. જો તમે આને માત્ર બીજા 15 વર્ષ એટલે કે ટોટલ 30 વર્ષ માટે ચાલુ રાખો તો રકમ 2 કરોડ નહીં પણ 10 કરોડથી વધુ જશે. પહેલા 15 વર્ષમાં 1 કરોડ રૂપિયા હતી અને બીજા 15 વર્ષમાં 2 કરોડની બદલે 10 કરોડ થઈ ગઈ હતી. એટલે કે છેલ્લા 15 વર્ષમાં જે વૃદ્ધિ થઈ તે પહેલાંના 15 વર્ષ કરતાં અનેક ગણી વધારે છે. આને જ કહેવાય છે કમ્પાઉન્ડિંગ. મિત્રો, આ પ્રકારનો સાર એ છે કે શ્રેષ્ઠ રોકાણ એ નથી જે સૌથી વધુ વળતર આપે, પણ શ્રેષ્ઠ રોકાણ એ છે કે જે તમને સૌથી લાંબા સમય સુધી જાળવી રાખો છો. આપણે હંમેશા ઝડપથી અમીર બનવાના રસ્તા શોધીએ છીએ, પણ કમ્પાઉન્ડિંગનો નિયમ એમ કહે છે કે સમય જોઈએ છે અને તે સમય માગે છે. જો તમે આજે 20 કે 25 વર્ષના છો
તો તમારી પાસે દુનિયાની સૌથી કિંમતી સંપત્તિ છે અને તે છે સમય. તમે તમારી રોકાણની સફર કઈ ઉંમરે શરૂ કરી હતી અથવા તમે ક્યારે શરૂ કરવાના છો? તમારી ઉંમર કોમેન્ટમાં લખો. જોઈએ કોની પાસે સૌથી વધુ સમય નામનું એન્જિન છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરો. અને હા, આવતા વિડીયોમાં આપણે વાત કરશું પ્રકરણ 5, અમીર બનવું સહેલું છે પણ અમીર ટકી રહેવું અઘરું છે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં.